So there are 3 types of dosha: Vat, Pitta and Kaph. Fine. તો વાત, પિત્ત અને કફ તમારી પ્રકૃતિને સમજીને જો તમે તમારું ફૂડ પ્લાન કરો તો તમારી હેલ્થને શ્યોર બેનિફિટ થાય. સો ઇફ સમવન હેઝ વાત પ્રકૃતિ, they should avoid the food which increases the vat dosha in the body. સો ત્યારે હું બટાકા છે કે દાણાવાળા શાક છે એ ખાવાની ના પડતી હોઉં કે જે વાયુને શરીરમાં વધારે. હવે જેની વાત પ્રકૃતિ હોય ને એને અલગ જાતના પેઇન શરીરમાં ચાલતા જ રહેતા. બી આજે મને કમર દુખી, આજે મને પગ દુખ્યા, તો નહીં વાત તેન વિના વેદના એવું લખેલું છે. વાયુ વગર વેદના મીન્સ પેઇન ના થાય. સો ઇફ યુ હેવ સમ કાઇન્ડ ઓફ પેઇન ઇન યોર બોડી and if you want to manage that pain, તો તમારે વાયુને સમજીને, તમારી પ્રકૃતિને સમજીને અને વાયુના બેલેન્સ માટે જો તમે કામ કરો તો તમારું પેઇન મેનેજમેન્ટ પણ બહુ સરસ રીતે થાય છે. રાઈટ.